મિત્રો આજે હું તમને જાપાનની નાની ઇલેક્ટ્રિક વેન બતાવવાનો છું જે દેખાવમાં ભલે કોઈ રમકડા જેવી લાગે પણ અંદરથી આ એક સંપૂર્ણ મોબાઈલ ટેક મશીન છે। આનું નામ છે HWE પઝલ। આનું નામ જેટલું અજીબ છે એટલું જ એની અંદરની કોન્સેપ્ટ પણ ધમાલ છે। પઝલની લંબાઈ અંદાજે 3 થી 3.5 મીટર, પહોળાઈ 1.5 મીટરથી પણ ઓછી અને ઊંચાઈ લગભગ 1.9 મીટર છે। એટલે કે આ શહેરની તંગ ગલીઓમાં એ રીતે ફરી શકે જેમ તમારા ખિસ્સામાં રાખેલો મોબાઈલ। પણ એની ડિઝાઇન બોક્સી હોવાથી અંદર તમને એક સ્ક્વેર ટાઈપ કાર્ગો સ્પેસ મળે છે, એકદમ સાદું, સફાઈ ભર્યું અને સામાન રાખવા પરફેક્ટ। આના બોડીના અમુક પેનલ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે એક જ પાર્ટ અનેક જગ્યાએ ફિટ થઈ શકે, જેમાં ફ્રન્ટનો નીચલો પેનલ ઉપરની જગ્યાએ પણ લગાડી શકાય। આથી મેન્યુફેક્ચરિંગ સરળ બને છે, ખર્ચ ઓછો થાય છે અને ખરાબ પાર્ટ રિપ્લેસ કરવો બહુ સરળ બને છે। ઇમરજન્સી માટેના ફીચર્સ દેખીએ તો, કારણ કે પઝલ માત્ર વેન નથી, એક મદદગાર છે। HWE તેને ડિઝાસ્ટર અને ઇમરજન્સી સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે। વેનના સાઈડમાં નાના નાના કમ્પાર્ટમેન્ટ આપેલા છે જેમાં તમને મળે છે USB પોર્ટ, AC પાવર આઉટલેટ, ઇન્ટરનેટ કનેક્શન, ફર્સ્ટ એડ કિટ અને પાછળ ફ્લોર નીચે એક ક્રોબાર। એટલે કે કોઈ ઇમરજન્સીમાં આ વેન તરત જ પાવર, મદદ અને જરૂરી ટૂલ્સ આપી શકે છે। સોલાર પેનલ હંમેશા ચાલુ રહે તેવું પાવર સપોર્ટ અને છત પર લગાવેલા 3 નાના સોલાર પેનલ છે જે બેટરીને હળવાશથી ચાર્જ કરતા રહે છે, તેથી લાઇટિંગ જેવી બેઝિક વસ્તુઓ ક્યારેય બંધ ન થાય। આ વેનમાં કસ્ટમાઇઝ કરી શકાય તેવું ઇન્ટિરિયર છે, મતલબ તમે ગમે તેમ સેટ કરી શકો છો। પઝલનું કેબિન 2 વ્યક્તિઓ માટે છે। અંદરના દિવાલો અને દરવાજાઓ પર નાના પિનહોલ આપેલા છે જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ સ્ટોરેજ બોક્સ, કપ હોલ્ડર, મોબાઈલ હોલ્ડર અને આર્મરેસ્ટ જેવી વસ્તુઓ ક્યાંય પણ લગાડી અને કાઢી શકો છો। ડ્રાઈવરની સીટ સ્લાઇડિંગ અને મલ્ટી એડજસ્ટેબલ છે અને ડેશબોર્ડ પરનું નવું ડિજિટલ ક્લસ્ટર, સેન્ટર સ્ક્રીન બંને મોડર્ન અને સાદું લાગે છે। કનેક્ટિવિટી લેવલની વાત કરીએ તો આખી વેન મોબાઈલ એપથી કંટ્રોલ થાય છે। HWE સમગ્ર સિસ્ટમને સ્માર્ટફોન એપ સાથે કનેક્ટ કર્યું છે। એપમાં તમે ચેક કરી શકો છો બેટરી લેવલ, લોકેશન, ચાર્જિંગ સ્ટેટસ અને ડોર સ્ટેટસ। કંપની મુજબ પઝલમાં LFP બેટરી હશે જેની રેન્જ લગભગ 200 કિલોમીટર સુધી જઈ શકે છે।